જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં મિત્રો જીએસઆરટીસી હેલ્પર સિલેબસ પ્રમાણે ટોટલ 145 પ્લસ વિડીયો બનાવેલા છે. તો તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને પીડીએફ તમામ ફ્રી મટીરિયલ મળી જાય તો આવનારી એક્ઝામમાં તમને ઘણો ફાયદો રહેશે. હવે મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી માટે અગાઉની પરીક્ષામાં પૂછાયેલ ગુજરાતની ભૂગોળ ફાસ્ટ રિવિઝન જે આપણે સિરીઝ ચાલુ કરી છે, આઈએમપી એમસીક્યુની ચર્ચા કરીશું. તો પ્રથમ નંબરનો પ્રશ્ન છે, જીએસઆરટીસી હેલ્પર માટે અગાઉની પરીક્ષામાં પૂછાયેલ ગુજરાતની ભૂગોળ એમસીક્યુ આઈએમપી. કુદરતી ગેસના ઉદ્ભવ સ્થાન તરીકે જાણીતું સ્થળ લુણાવાડા, ગંધાર, કલોલ કે આહવા? તો તેનો સાચો જવાબ છે ગંધાર. ગુજરાત રાજ્યમાં રીંછના અભયારણ્યોમાં નીચે પૈકી કયું અભયારણ્ય સાચું નથી? રત્નમહાલ, ડુમખલ, હિંગોળગઢ, જેસોર? તો હિંગોળગઢ જેમાં એ રીંછનું અભયારણ્ય નથી, જેમાં રત્નમહાલ, ડુમખલ, જેસોરમાં રીંછના અભયારણ્યો છે. એના પછી વાત કરીશું, જૂનથી ઓગસ્ટ સુધીમાં મળતા પાકને શું કહેવાય છે? રવિ પાક, ખરીફ પાક, ગ્રોવર પાક કે સંગ્રહણ? તો તેનો સાચો જવાબ છે ખરીફ પાક. સુપ્રસિદ્ધ જોગીડાની ગુફા કયા વિસ્તારમાં આવેલ છે? લુણાવાડા, બાલાસિનોર, તારંગા, મોડાસા? તો તારંગા. માર્બલ એ શું છે? તો અગ્નિકૃત ખડક, વિકૃત ખડક, સ્તરીય ખડક, જળકૃત? તો વિકૃત ખડક છે માર્બલ. એના પછી વાત કરીશું, ગુજરાતનો દાંતીવાડા ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? મહી નદી, બીએસ નદી, બનાસ નદી, સાબરમતી? તો તેનો સાચો જવાબ છે બનાસ નદી. ગુજરાત રાજ્યમાં અકીકના પથ્થરો માટે જાણીતું સ્થળ? મોરબી, રાજપીપળા, ખંભાત, દ્વારકા? તો ખંભાત. એના પછી વાત કરીશું, ગુજરાત રાજ્યનું લુણેજ ગામ શા માટે જાણીતું? કુદરતી ગેસના ભંડાર માટે, જૈનોનું તીર્થધામ, ખેતીના ઓજારો માટે, વેપાર કેન્દ્ર, હકીક માટે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, કુદરતી ગેસના ભંડાર માટે. ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી પર આવેલો છે? હિરણ, મલાન, સાઈ કે તમામ? તો હિરણ નદી પર. નેક્સ્ટ, દ્વારકા જતા નજીકનો નાગેશ્વર, ગોપી તળાવ તેમજ આજુબાજુના વિસ્તારોને કયા નામે ઓળખવામાં આવે છે? ગોપી તળાવ, દારૂકા વન, ભાલકા તીર્થ, તુલસીશ્યામ? તો દારૂકા વન. ગુજરાતના દરિયાકાંઠે કઈ માછલીઓ મળી આવે છે? પોમ્ફ્રેટ, હેરિંગ, બુમડીલા કે ઉપરોક્ત તમામ? તો ઉપરોક્ત તમામ. વાંસદાના રાષ્ટ્રીય ઉદ્યાનમાં આ પ્રાણીઓ જોવા મળે છે. કયું? દીપડો, હાથી, કાળા રીંછ, ચિત્તો? તો દીપડો જોવા મળે છે. એના પછી વાત કરીશું, ગુજરાતમાં જહાજ બાંધકામ ઉદ્યોગ સતત વિકસતો રહ્યો. આ ઉદ્યોગમાં નીચેના પૈકી કયું સ્થળ સાચું નથી? દહેજ, પીપાવાવ, હજીરા, અલંગ? તો અલંગ. મિત્રો, અલંગ જે છે જહાજને તોડવા માટેનું છે, જે જહાજનું જે એને ત્યાં ભંગાણ કરવામાં આવે છે. ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી પર કરવામાં આવેલ છે? સરસ્વતી નદી, સીપુ, બાલારામ નદી કે શેત્રુંજી? તો સરસ્વતી નદી પર. એના પછી વાત કરીશું, ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? 1980, 1969, 1970, 65? તો તેનો સાચો જવાબ છે 1965માં. ખંભાતનું મૂળ નામ શું હતું? ભુરગુ કચ્છ, સુદામાપુરી, સ્તંભતીર્થ, કર્ણાવતી? તો તેનો સાચો જવાબ છે સ્તંભતીર્થ. ભુરગુ તીર્થ એ ભરૂચ માટે જાણીતું હતું. કર્ણાવતી અમદાવાદ, સુદામાપુરી જણાવજો કોમેન્ટ બોક્સમાં. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? પાવાગઢ, ગિરનાર, શેત્રુંજી, અંબાજી? તો ગિરનાર. નેક્સ્ટ, અલંગ શેના માટે જાણીતું છે? લોખંડ ઉદ્યોગ, કાચ ઉદ્યોગ, વાહન ભંગાણ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ? તો તેનો સાચો જવાબ છે વાહન ભંગાણ, એટલે કે ત્યાં વાહનને એનું જે છે ભંગાણ કરવામાં આવે છે, જે જૂના થઈ ગયા છે. મચ્છુ જળ હોનારતમાં સૌથી વધારે નુકસાન કયા શહેરને થયું હતું? મોરબી, જુનાગઢ, રાજકોટ, ભાવનગર? તો મોરબીને. કયા શહેર અથવા તો ગામ પાસે ગરમ પાણીના કુંડ આવેલા છે? ઉના, તુલસીશ્યામ, ભાવનગર, મહુવા? તો તુલસીશ્યામમાં. નેક્સ્ટ, કચ્છ જિલ્લામાં આવેલ પાનધરો વિસ્તારમાંથી શું મળી આવે છે? જીપ્સમ, અસુર લોખંડ, અબ્રક, લિગ્નાઇટ કોલસો? તો તેનો સાચો જવાબ છે લિગ્નાઇટ કોલસો. નેક્સ્ટ, ગુજરાતમાં વેરાવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યો છે? શિપ બ્રેકિંગ, પ્લાસ્ટિક ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, કેમિકલ પોર્ટ? તો મત્સ્ય ઉદ્યોગ માટે. મોઢેરા ખાતેનું સુવિખ્યાત સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું? સરસ્વતી, આથમતી, પુષ્પાવતી, અંબિકા? તો સાચો જવાબ છે પુષ્પાવતી.
એના પછી વાત કરીશું ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી? સાબરમતી, નર્મદા, તાપી, સરસ્વતી. તો સરસ્વતી. જેસુરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? દાંતા અને પાલનપુર, બોટાદ અને ગઢડા, ગાંધીનગર, વિસનગર, તળાજા અને સારંગપુર. તો તેનો સાચો જવાબ છે દાંતા અને પાલનપુર. તો મિત્રો આ જે ગુજરાતની ભૂગોળના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, જે આવનારી હેલ્પરની પરીક્ષામાં પણ પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.